દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદના મહેશ્વરી સોસાયટીની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગણગોર તહેવારની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી। આ વર્ષે ગણગોર ઉત્સવ નંદબાઈ મહેશ્વરીના ધામે ભવ્ય રીતે ઉજવાયો, જ્યાં સમગ્ર મહેશ્વરી સમાજની મહિલાઓએ 16 દિવસ સુધી ભક્તિસભર ગીતો, આરતી અને ભોજન પ્રસાદ સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી। ગણગોર તહેવારના ઉન્માદ સાથે શોભાયાત્રા પણ યોજાઈ, જેમાં પાર્વતી માતા, શિવ ભગવાનની મૂર્તિ અને કળશ સાથે મહિલાઓએ બજારમાં વિહાર કર્યો હતો। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને અંતે નવા રામજી મંદિર ખાતે પહોંચીને સમાપ્તિ પામી। ત્યાં મહિલાઓએ સત્સંગમાં ભાગ લીધો અને પરંપરાગત ગરબા રમીને ઉત્સવની શોભા વધારી। ગણગોર એ રાજસ્થાનનો એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગુજરાત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ઉજવાય છે। આ તહેવાર દેવી ગૌરી એટલે કે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધનાને સમર્પિત છે। ગણ શબ્દ ભગવાન શિવને અને ગૌર શબ્દ દેવી પાર્વતીને સંકેત આપે છે। આ પવિત્ર તહેવાર દાંપત્ય જીવનના સુખ, સમૃદ્ધિ અને સંસાર સુખનું પ્રતીક છે। ગણગોર તહેવાર સાથે જોડાયેલી લોકકથાઓ વિશે વાત કરીએ તો શિવ પાર્વતીની ભક્તિ કથા પણ જોડાયેલી છે। એક લોકપ્રિય કથા મુજબ ભગવાન શિવ, દેવી પાર્વતી અને નારદ મુનિ પૃથ્વી પર યાત્રા કરી રહ્યા હતા। એક ગામમાં પહોંચતા ગરીબ સ્ત્રીઓએ તેમને જે કંઈ હોઈ શકે તેમાંથી પૂજા કરી, જેમ કે પાણી, ફૂલ અને ફળો। તેમના નિષ્ઠાપૂર્વક સમર્પણથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેમને આજીવન સૌભાગ્યનું વરદાન આપ્યું। જ્યારે શ્રીમંત સ્ત્રીઓએ પણ આતિથ્ય આપ્યું, ત્યારે માતાજીએ માત્ર થોડું પાણી છાંટીને તેમને આશીર્વાદ આપ્યો। શિવજીએ સમજાવ્યું કે સાચી ભક્તિ સદૈવ હૃદયમાંથી ઉદ્ભવતી હોય છે અને ધાર્મિક સમર્પણ સાથેની ભક્તિને ઉત્તમ ફળ આપે છે। અન્ય એક લોકકથા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા। આ તહેવાર પાર્વતી માતાની તપસ્યા અને તેમના શિવ સાથેના મિલનનું પાવન ઉદ્ગાથ માનવામાં આવે છે। આજના સમયમાં ગણગોર તહેવારનું મહત્વ વિશેષ છે। વિશ્વવ્યાપી સંસ્કૃતિની વહેંચણી છતાં ગણગોરનો તહેવાર છેલ્લા 400 વર્ષથી અનુસરિત છે અને તેની પરંપરાઓ હજુ પણ સચવાઈ રહી છે। સમય બદલાયો હોવા છતાં ગણગોર આજના યુગમાં પણ તેટલા જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાય છે। આ તહેવાર માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે। તે મહિલાઓ માટે એકતા, ભક્તિ અને સંગઠિત તાકાતનું પ્રતીક છે। સામાજિક રીતે આ તહેવાર સમૂહમાં સુખ દુઃખ વહેંચવાનો, ભક્તિભાવ વધારવાનો અને સામૂહિક ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ છે। સ્થાનિક મહિલાઓના ઉત્સાહ અને ભવિષ્યની અપેક્ષાઓ સાથે આ તહેવારની ઉજવણી કરતી હોય છે। થરાદ મહેશ્વરી સમાજની મહિલાઓએ આ તહેવારમાં ઉત્સાહભેર ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની ભવ્ય ઉજવણીની અપેક્ષા રાખે છે। આ તહેવાર માત્ર એક ધાર્મિક સમારોહ નથી, પરંતુ મહિલાઓ માટે એક સામૂહિક ઉત્સવ છે, જ્યાં પરંપરાગત મૂલ્યો અને આધુનિક જીવનશૈલીનો એક અનોખો સમન્વય જોવા મળે છે। માતા, આ અમારા ગણગોર માતાનો તહેવાર છે। આ તહેવાર 16 દિવસનો હોય છે। અમે બધા મહેશ્વરી સમાજમાં બધા ગામમાં થાય છે અને આપણા ગામમાં પણ થાય છે। બધા સાથે મળીને સંપીને 16 દિવસ અમે તહેવાર બહુ જ ઉજવણી કરીએ છીએ। રાત્રે પણ અમારે આરતી કરીએ છીએ, ગીત ગાઈએ છીએ, બહુ સારો પ્રોગ્રામ હોય છે। બધાને નાસ્તા પાણી આપવામાં આવે છે અને આજે એમના જે ગણગોર માતા છે અમે એમને ઈશ્વર અને ગૌર માતાના મેરેજ કરવાના છે। એ પણ ધામધૂમથી મેરેજ કરવાના। કાલે એમને વિદાય કરવાની દીકરીની જેમ અમે આ બધું ફંક્શન કરીએ છીએ અને આ ફંક્શન વિક્રમ પ્રોવિન્સ વાળા નંદુભાઈ છે, એમના ઘેર છે।